તો નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજ્જુ બિઝનેસ ગુરુમાં. અને હું છું નરેશ ઠાકોર અને લઈને આવી ગયો છું આ ફરીથી 10 બિઝનેસ આઈડિયા કે જે તમે ગામડામાં સરળતાથી કરી શકો છો. તમારી પાસે ઓછું રોકાણ છે તો પણ તમે આ ધંધા એકદમ સરળતાથી કરી શકો છો. આજકાલના સમયમાં ગામડાના લોકો ઊંચું જીવન ધોરણ અને સારા પગાર માટે શહેરમાં જઈ રહ્યા છે, પરંતુ એવું જરૂરી નથી કે ઊંચું જીવન ધોરણ અને સારા જીવન ધોરણ માટે આપણે શહેરમાં જઈને વસવું. મારું માનવું તો એવું છે કે શહેરમાં જઈને વસવું એના કરતા ગામડામાં રહીને નાનો તો નાનો પણ ધંધો કરવો વધારે સારું છે. હવે તમને એવું લાગી રહ્યું હશે કે હું તમને શહેરથી દૂર દોરી રહ્યો છું કે શહેર જવાથી રોકી રહ્યો છું, પણ ના, એવું નથી. તમે સમજી નથી રહ્યા. મારી વાતનો અર્થ એવો છે કે શહેરમાં જો જીવન ધોરણ ઊંચું છે તો શહેરના ખર્ચા પણ ઊંચા જ છે. તમે 5 થી 10 હજાર રૂપિયા શહેરમાં જઈને વધારે કમાવો છો, પરંતુ એ 5 થી 10 હજાર રૂપિયા સરવાળે જતા શૂન્ય થઈ જાય છે. તમને ખબર જ હશે કે શહેરમાં મકાનનું ભાડું, લાઇટ બિલ, પાણી બિલ અને બધું ઘણું બધું બિલ ભરીને તમારું જીવન જરૂરિયાતની દરેક વસ્તુમાં ગામડાની સાપેક્ષમાં મહેંગી હોય છે અને સરવાળે બધું શૂન્ય જ થઈ જાય છે. બરાબર ને? તો શહેરમાં જઈને કોઈ નોકરી કરવી એના કરતા ગામડામાં રહીને કોઈ પણ નાનો ધંધો કરવો ને એ વધારે સારું હોય છે, એવું મારું માનવું છે. પછી તમારી મરજીની વાત છે. અને તમે પણ મારા જેવી વિચારસરણી વાળા હોય અને ગામડું છોડીને દૂર જવા માંગતા નથી, તો તમારા માટે હું લઈને આવી ગયો છું આ 10 બિઝનેસ આઈડિયા કે જેમાંથી તમે કોઈ પણ એક બિઝનેસ કરશો તો એની 100% ગેરંટી મારી છે કે તમારી મહેનત જો હશે તો તમે એમાં 100% સક્સેસફુલ થશો ને થશો જ. બરાબર ને? તો બીજી કોઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને જણાવી દઉં છું એવો પહેલો બિઝનેસ આઈડિયા કે જે તમે ગામડામાં કરી શકો છો. હા, તો આપણો પહેલો બિઝનેસ આઈડિયા છે કે કરિયાણાની દુકાન. હા, તો તમને એવું લાગતું હશે કે કરિયાણાની દુકાનથી આપણે કેટલું જ કમાવી લઈશું, તો તમે ભૂલી રહ્યા છો કે કરિયાણાની દુકાન એક એવો બિઝનેસ છે કે જે તમને મહિને ઓછામાં ઓછા 40,000 થી 50,000 ઇન્કમ લાવીને આપી શકે છે, એ પણ મૂડી કાઢ્યા બાદ. હા, હવે એ તમારી જગ્યા ઉપર આધાર રાખે છે કે તમે કઈ જગ્યાએ તમે ધંધો ખોલ્યો છે. બરાબર ને? દરેક ધંધાનો આધાર એની જગ્યા હોય છે કે કઈ જગ્યાએ ધંધો ખોલવામાં આવ્યો હોય છે. શરૂઆતમાં તમારી કમાણી થોડી ઓછી થઈ શકે છે, પરંતુ એક વખત તમારો ધંધો જામી ગયા પછી તમે એમાં જેટલો વધારો કરશો એટલી તમને કમાણી કરીને આપશે. ત્યારબાદ તમે થોડો ધંધો વધારી શકો છો. અને મારું માનવું તો એવું જ છે કે તમે કોઈ પણ ધંધો કરો તો શરૂઆતમાં તેમાં જે મૂડી નાખો એ વિચારીને ઓછી મૂડી નાખો તો વધારે સારું રહે છે. ધંધો એકવાર જામી જાય ત્યારબાદ તમે એમાં ગમે એટલી મૂડી નાખવી હોય તો નાખી શકો છો. બરાબર? તો એક ધંધા પર વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને બીજો ધંધો જણાવી દઉં છું. બીજો બિઝનેસ આઈડિયા છે કે આપણા ગામડામાં નાસ્તાની દુકાન. નાસ્તાની દુકાન કે નાસ્તાનો સ્ટોલ કે નાસ્તાની લારી. તમને ખબર છે કે આપણા ગામડામાં લોકો ખાવાના કેટલા મોટા શોખીન હોય છે, અને જો તમે સરસ નાસ્તાની દુકાન ખોલી છે, નાસ્તાની દુકાન કે લારી કરવી એ તમારા ઉપર આધાર રાખે છે કે તમે એમાં કેટલો ઇન્વેસ્ટ કરો છો. હા, અને તમારે થોડું શીખવું પડશે કે તમારે કોઈ પણ વસ્તુ બનાવો તો એમાં ટેસ્ટ કઈ રીતે લાવવું. જો તમારી વસ્તુમાં સારો ટેસ્ટ હશે તો એટલી ગેરંટી આપું છું કે આપણા ગામડાના લોકો ખાવાના એટલા શોખીન હોય છે કે તમને દિવસના 3 થી 4 હજાર રૂપિયાની કમાણી ફક્ત તમારા ગામમાંથી જ થઈ જશે. હવે એ તમારા ઉપર આધાર છે કે તમારે કયા નાસ્તાની દુકાન ખોલવી. બીજો કોઈ તો કહેતો નથી, પરંતુ આપણા ગામડામાં જો કોઈ એક સરસ નાસ્તો ચાલતો હોય છે તે એ છે રગડા સમોસાનો ધંધો. બરાબર ને? હવે તમારે એ ધંધો કરવો કે પછી બીજો ધંધો કરવો એ તમારા ઉપર આધાર રાખે છે. તો આપણે ત્રીજો બિઝનેસ આઈડિયા શરૂ કરીએ છીએ. ત્રીજો બિઝનેસ આઈડિયા છે CSC સેન્ટર ખોલવું. હવે તમને ખબર છે કે નાના મોટા કાર્ડના સુધારા માટે પણ આપણે શહેર જવું પડે છે. ગામડામાં ક્યાંય CSC સેન્ટર જોવા મળતું નથી. જો તમે ગામડામાં CSC સેન્ટર ખોલો છો તો તમારે સક્સેસ થવાની ગેરંટી ભૂલો છો. કારણ કે નાની મોટી વાત, આધાર કાર્ડમાં નામ બદલાવાનું હોય કે આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવાનું હોય કે એના સિવાયના પણ નાના મોટા ફોર્મ કે જે સરકારી યોજનાઓ ચાલુ છે, ખેતી માટેની સરકારી યોજનાઓ અને ઘણી બધી સરકારી યોજનાઓ એવી છે કે ગામડાના લોકોને લેવી જરૂરી હોય છે, અને આ યોજનાઓના ફોર્મ ભરવા માટે લોકોને જવું પડે છે શહેર. હવે નાના ફોર્મ ભરવા માટે શહેર જવું એ વ્યાજબી નથી. હવે તમે વિચારી શકો છો કે ગામમાં તમે જો CSC સેન્ટર ખોલો છો તો તમારી કેટલી ઇન્કમ વધી શકે છે. બરાબર ને?
હા, તો આપણે ચોથા બિઝનેસ આઈડિયાની વાત કરીએ છીએ. એના પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આપણે ગામડાની વાત કરી રહ્યા છીએ તો ગામડામાં સૌથી વધારે શું થાય છે? હા, તમારો જવાબ સાચો છે કે ગામડામાં સૌથી વધારે ખેતી થાય છે. તો તમે વિચારો કે જો ખેતી વધારે થતી હોય તો ખેતીને લગતો તમે કોઈ ધંધો કરો તો તમે આગળ વધશો કે નહીં? હા, તો હું વાત કરી રહ્યો છું એવી દુકાનની કે જેમાં ખેતીના જરૂર લાગતા એવા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને બિયારણ મળતું હોય. જો તમે આ ધંધો કરશો તો તમે એમાં 100% સક્સેસ થશો. ગામડામાં સૌથી વધારે ખેતી થાય છે તો એના માટેનો પાંચમો ધંધો આપણો એ છે કે ખેતીના સાધનો ભાડે આપવા. મોટા ભાગના ખેડૂતો એવા હોય છે કે તેમને ખેતી તો કરવી હોય છે પરંતુ સાધનો મળતા નથી. હવે આવા ખેડૂતોને તમે જો તમારા સાધનો ભાડે આપો છો તો તમારો ધંધો સક્સેસ થઈ શકે છે. હવે ખેતીની વાત થઈ જ રહેશે તો આપણા છઠ્ઠા ધંધાની વાત કરતા તમને જણાવી દઉં છું કે શાકભાજીની દુકાન. હા, ગામડામાં તંદુરસ્ત શાકભાજી તમને સરળતાથી મળી રહેશે અને તમે એનો ધંધો કરી શકો છો. હવે અહીંયાથી આગળ વધતા આપણે સાતમા ધંધા તરફ વળી રહ્યા છે અને સાતમા ધંધા માટે તમારે થોડું શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે, કારણ કે સાતમો ધંધો છે નાના બાળકોને ટ્યુશનનો ધંધો. 1 થી 8 ભણતા બાળકોને કે તમે 9 થી 12 ભણતા બાળકોને ટ્યુશન કરાવી શકો છો. એનું કારણ એ જ છે કે ગામડામાં સરળતાથી ટ્યુશન કોઈ કરાવતું નથી. ગામડાના વિદ્યાર્થીઓને ટ્યુશન માટે શહેર જવું પડે છે અથવા તો બીજા ગામડે જવું પડે છે. તમે તમારા ગામમાં ટ્યુશનની સર્વિસ શરૂ કરશો તો તમારો ધંધો સક્સેસ જવાના રેટિંગ વધી જશે. તો આપણો 8મો બિઝનેસ આઈડિયા છે સોડા શોપનો ધંધો. હા, જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રાતે લોકો જમવાનું જમીને અબ્દુલની દુકાન ઉપર બેસીને સોડા પીવે છે, એમ પણ ગામડાના લોકો રાત્રે જમવાનું જમીને એકબીજાના ઘરે જઈને બેસવાનું વધારે પસંદ કરે છે, અથવા તો એવી એક જગ્યા હોય છે કે જ્યાં તેમ મિત્રો ભેગા થઈને મળતા હોય છે. હવે તમે ગામમાં એક સોડા શોપ ખોલો તો તમારે સક્સેસ જવાની શક્યતા વધી જશે. હવે 9મો ધંધો છે આપણો પશુપાલનનો ધંધો. જો તમે ગામડામાં રહો છો અને તમારી 1-2 વીઘા જમીન છે તો તમે તેમાં ઘાસચારો વાવીને પશુપાલનનો ધંધો કરી શકો છો. 10મો ધંધો આ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છે અને તે છે ડેરી ફાર્મનો ધંધો. હા, તમે ગામડામાં એક પ્રાઇવેટ ડેરી ખોલી શકો છો. ગામડામાં ઓછામાં ઓછી એક તો સરકારી ડેરી હોય જ છે, પરંતુ જો તમે પ્રાઇવેટ ડેરી ખોલો છો અને લોકોનું દૂધ ઉઘરાવીને લોકોને સપ્લાય કરો છો, ગામડામાં લોકો જે હોય છે તેમને કોથળીના જે પેકેજિંગમાં જે દૂધ આવે છે એ એમને ભાવતું નથી. ગામડાના લોકોમાં સૌથી વધારે ભેંસનું દૂધ અથવા ગાયનું દૂધ પ્રિય હોય છે અને જો આ દૂધની ક્વોલિટી સારી હોય તો તમારી દુકાને ગ્રાહક આવવાની શક્યતા વધી જશે. તો ગામડામાં તમે 10મો ધંધો આપણો એવો છે કે ડેરી ફાર્મ ખોલી શકો. હવે આટલા સુધી તમે વિડીયો જોઈ લીધો છે પરંતુ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્ર, જેથી હું નવા વિડીયો લાવું તો તમારા જોડે સૌથી પહેલા પહોંચી જાય. અને પેલી જે બેલ આઇકન હોય છે એને દબાવવાનું ભૂલતા નહીં. જો તમારા મનમાં કોઈ એવો ધંધો હોય જે તમે કરવા માંગો છો પરંતુ તમને એના વિશે એટલું સંપૂર્ણ જ્ઞાન નથી તો એમાં કમેન્ટ જરૂર કરજે. હું એના વિશે રિસર્ચ કરીને તમને એ ધંધો કઈ રીતે કરવો એની માહિતી જરૂર આપીશ. તો જય માતાજી મિત્રો, આટલે આપણે વિડીયો પૂરો કરીએ છીએ.